તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી। પેટ્રોલ પંપને મામલતદાર દ્વારા સીલ કરાયો। પાલિકા દ્વારા પરવાનો રિન્યુ ન કરતા પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યો। ફટાકડાની 2 દુકાનો પણ સીલ કરવામાં આવી। ડીસામાં થયેલ ફટાકડા કાંડ બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। બનાસકાંઠાના અમીરગઢમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી। ઇકબાલગઢમાં હાઈવે પરના પેટ્રોલ પંપને મામલતદાર દ્વારા સીલ કરવામાં આવ્યો। પેટ્રોલ પંપનો પરવાનો વર્ષ 2022થી રિન્યુ કરવામાં આવ્યો નથી। પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યું તેમજ ફટાકડાની 2 દુકાનો પણ સીલ કરવામાં આવી। ત્યારે હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ફટાકડાની 2 દુકાનો સાથે પેટ્રોલ પંપને પણ સીલ કરવામાં આવ્યું છે। પેટ્રોલ પંપને મામલતદાર દ્વારા સીલ કરવામાં આવ્યું। જો કે બનાસકાંઠાના અમીરગઢમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ઇકબાલગઢમાં હાઈવે પરના પેટ્રોલ પંપને મામલતદારે સીલ કરી કાર્યવાહી કરી છે। પેટ્રોલ પંપનો પરવાનો વર્ષ 2022થી રિન્યુ કરવામાં આવ્યો ન હોવાથી પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યું, સાથે ફટાકડાની 2 દુકાનો પણ સીલ કરવામાં આવી। इंडियन ऑयल पेट्रोल पंप से मालिक द्वारा कागड़ो रजू करा जणाव्યું પણ એક્સપ્લોઝનનો જે પરવાનો છે એ 2022 પછી આગળ રિન્યુની કાગળો રજૂ કરી શકે નહીં। એટલે હાલ પૂરતો અમે અમારી સત્તાની મામદાર અમીરગઢ તરીકે પેટ્રોલ પંપ સીલ કર્યો છે અને તમામ કાગળો છે મહેરબાન કલેક્ટર શ્રી બનાસકાંઠા પાલનપુર આવતીકાલે સવારે રૂબરૂમાં રજૂ કરી દઈશું। અને હાલ પેટ્રોલ પંપ અમે इंडियन